જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગણપતિ દાદા. જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમે જેતા સિદ્ધેશ્વર મહાદેવની જય. આજે આપણે જઈએ છીએ એક કામ માટે, અને એ ચવાણી ફાર્મ એ વિસ્તારમાં એ છે. જે જગ્યાએ આપણે જઈએ છીએ એ ચવાણી ફાર્મની આજુબાજુમાં છે, તો ત્યાં આપણે જઈએ છીએ અને ચવાણી ફાર્મની પણ મુલાકાત લેશું અને ત્યાંથી કઈ રીતે છે હું છે એ બધું જોઈશું, જાણશું અને રિટર્ન પાછા આપણે સાંજ પડી જશે, પણ તોય એક ફેરું ચવાણી ફાર્મની મુલાકાત તો લેવી છે. જય સ્વામિનારાયણ. જો રસ્તો ડુંગરાની વચ્ચે છે અને નેહડા હોય વચ્ચે. કેમ લાગે છે? ધન્યવાદ તો આ માલધારી સમાજને દેવાય. હા, કે આવી રીતે નેહડાની અંદર રહેવું અને આટલા જનાવરો, આટલા બધા, અને આપણા સુધી દૂધ પહોંચાડે છે. હા, વાહ. અને ખાલી ઉપર કાગળ જ નાખ્યો હોય. હા, આટલો વરસાદ, ફરતી બાજુ ખુલ્લું હોય. આટલું જનાવરની ડર, તો ઉપર કાગળ, અને અહીંયા રહે છે. એટલે નેહડું ઈ નેહડું, અને નેહડાની મહેમાન ગતિ એટલે કઈ જેમ તેમ નહીં, કઈ ઘટે નહીં એવી મહેમાન ગતિ કરાવે, અને મહેમાનોને માન આપે, સન્માન આપે, કેટલું બધું. અને ફરતા ડુંગરાઓ. હા, ફરતા ડુંગર. રસ્તો એમ છે બાકી ડુંગરામાંથી. અને એકવાર અહીંયા ફરવા આવ્યા જેવું છે. અમે તો આ બાજુ નીકળ્યા હતા કામે અને આવી ચડ્યા છે બધાય. પણ આજે આપણે પહેલું વહેલું જોયું છે. હા, એટલે આપણે લોકોને કહી શકીએ કે એક ફેરું તમે આવો ફરવા. હા, ગીરનો પ્રવાસ કરો, કે ગીર વસ્તુ શું છે એમ. ને નીલુભાઈ અમારે બે ગયા છે. કેમ લાગે નીલુભાઈ? અરે બહુ મજા ગાયું છો ક્યાં ડુંગરે ચડે. હા, ગાયું ડુંગરે ચડી અને ચારો ખાય છે, અને આ તો બધી કુદરતી ઔષધિ ઉગેલી ગાયો ખાય છે. અને આમ સામે જો ગામ છે, ગામ આવી ગયું છે. નાનું ગામ છે, અને કેટલું સરસ છે કે નજારો છે. હા. પછી આગળ આપણે જ્યાં જવાનું છે, હા, સવાણી ફાર્મ ચવાણી ફાર્મ. ખાસ હા, જ્યાં આપણે જાવી છે. અહીં નીકળ્યા છે આટો મારતા જાય મારતા જાય. સવાણી ફાર્મે. હા, અને લોકોની બહુ ફરમાઈશ હતી હા, કે તમે એકવાર બતાવો. બતાવો. આગળ કેમ વિડીયો ડિલીટ થયો તો એ લોકોને ખબર નહોતી, હા. પણ કે હજી પાછું એકવાર બતાવો. એટલે આપણે સ્પેશિયલી બતાવ્યું. હા, અહીં નીકળ્યા હતા એટલે પાછું બતાવી દઈ. હા, આ પાણાની ખાણ્યું બધી જો. આપણને ખાણ્યું. હા, આમાં આપણે હામી જાવું. ખામી જવું ને. હા. હા, તો વાંધો નહીં. લે. અને આ એવો સમય છે, અને ભોળિયા નાથ આપણી હારે છે, હા, એટલે એમ લાગે કે દર્શન થઈ ગયા આપણે ભગવાનના. તો નેહડા હો, અહીંયા તને નેહડા છે. હમ. ચારે બાજુ જાળી ફીટ કરી હોય, કેમ કે અહીંયા સિંહ દર્શન ખાસ દિવસના આતન થઈ જતા હોય છે એટલા માટે. અને દીપડાની થોડીક બીક હોય એટલે જાળી તો ફીટ કરવી જ પડે. નહીતર ગાયોને નુકસાન કરે, ભેંસોને નુકસાન કરે, માણસને નુકસાન થાય. રસ્તામાં મસ્ત નજારો આવી ગયો. ડુંગરા, બાજુમાં નદી. હિલ સ્ટેશન. હા, જોઈ લો, આ કાંઈ કેવું ઘટે નહીં હો. જો નદી છે. નદીનો પાળો કેટલો મસ્ત બાંધ્યો છે. એકદમ સરસ બાંધ્યો છે અને જોરદાર નજારો છે. આ રસ્તો હિલ સ્ટેશન જ છે એક જાત. હા, હવે પાકો રસ્તો આવ્યો. હા, પણ પાક્કા રસ્તામાં હિલ જ છે. હા, અને હવે પૂછશું આપણે લગભગ સવાણી ફામે. હા, સવાણી ફામે જઈને બધું બતાવીશું. હા, જોઈ લો કેવો હિલ છે. સવાણી ફાર્મ
મસ્ત હરિયાળી થઈ ગઈ છે ફાર્મમાં. ચારો તરફ આંબાનું વાવેતર કર્યું છે. કેમ બન્યું છે ભાઈ? અરે લેટેસ્ટ કઈ ઘટે નહીં એમ. અત્યારે જ સાચું અત્યારે જ હોય ચોમાસાની અંદર જ આ આખી હરિયાળી, હરિયાળી. આ સવાણી ફાર્મનો રસ્તો. મસ્ત સવાણી ફાર્મમાં આવ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. એકદમ હરિયાળી અને વરસાદ વચ્ચે નદી ફાર્મની વચ્ચે છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. જોરદાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ રહી ગયો છે અને તળાવનો નજારો પણ એમ છે. કેમ નીલુભાઈ? હા, સુપર નજારો છે. કેમ છે? એક ફેરો સવાણી ફાર્મમાં આવો અને સવાણી ફાર્મની મુલાકાત લ્યો. મસ્ત સવાણી ફાર્મ છે, તળાવ છે પાણીનું બહુ સરસ, અને હિંચકા બગીચો અને આખા બગીચામાં આંબા. હા, જંગલ વિસ્તાર તમને લાગે કે નહીં આ જંગલ વિસ્તાર જ છે. આમ જોઈ લો કેટલી, અને અત્યારે ચોમાસામાં એટલું બધું હરિયાળું છે એની કે આ ઓલાની ઘોડે કુદરતી. હા, છોકરાઓને જો હિંચકા, હા, લસરપટ્ટી, બહુ મસ્ત છે. હા, અને મોરલાના ટહુકા. ટેઉક મોરલો ટોકે છે. વાહ. અને અહીંયા જોઈ લ્યો હિસકાની અંદર જે કે જૂની હા, વસ્તુ હા, જૂનવાણી આખું. આખી જર્મરની હાકલ છે હા, કે પેલા આવું આવતું અને અત્યારે અહીંયા છે કે પેલા રાજા રજવાડા વખતનું છે. કે આખી જર્મરની હાકલું ઝૂલા, અને હજી તો અહીંયા ચોમાસાના લીધેથી ઓલું કર્યું છે, નહીં તો ઢોલિયા બધું. અને બધું કમ્પ્લેટ બહુ સરસ કેમ નીલુભાઈ? છે. કેમ લાગે છે? અહીંયા બેઠા હોય તો ભૂખ પણ લાગે નહીં. હાલો હવે આટો મારવાનો છે. હાલો ફાર્મની અંદર જઈ તો મારીએ. ચારો તરફ હરિયાળી છે. કેમ નીલુભાઈ? કેમ લાગે છે બગીચો? આખા બગીચામાં આજે આટો મારવાનો છે. આખા ફાર્મ અને અહીંયા બંગલા છે વાહ, મસ્ત. સરસ. અહીંયા બંગલા બનાવેલા છે. હવે આપણે જેમ જેમ આગળ જતા જઈએ છીએ એમ જંગલ વિસ્તાર હા, આવતો જાય છે. તો મસ્ત બગીચો, કેમ લાગે છે નીલુભાઈ? મજા આવે હો ભાઈ. જોરદાર. હા, અને મોરલા ટહુકા ટહુકા કરે. કરે છે. વરસાદને બોલાવે છે. આપણે નાના હતા ત્યારે કહેતા ને કે મોરલા ટહુકા કરે એટલે એમ માનવાનું કે વરસાદ નજીક આવશે. આવી છે. અને આમે નેમિનાથ બાપુની માટે મઢી. ખારેક. હા, ખારેકના ઝાડવા છે. અને ચારે બાજુ ડુંગરા અને ગાવો ચરવા આવી ગઈ છે. અને મોરલાના ટહુકા. ગાયું સરસ છે. અને હાવજની ડણકું કે સિંહની ડણકું હજી બાકી છે. હા, અત્યારે એ નો નીકળે, પણ 5 વાગ્યા પછી હવે સિંહની ડણકું સંભળાશે. અને આની અંદરથી હાલે તો જો આ હા. બધા એના પગલા પડેલા હોય છે, ખબર પડે કે અહીંથી હવે જ હાલ્યો એ હતો છે. એમ. જોઈ લો કે એટલો મસ્ત નજારો છે ચોમાસાનો. મોટા મોટા ડુંગર ડુંગરા વિસ્તાર. અને જબરજસ્ત. જબરજસ્ત. સવાણી ફાર્મની મુલાકાત લેજો. હા, એક ફેરો સવાણી ફાર્મની મુલાકાત લેજો કોઈ હા. પણ માણસ. ગૌશાળા. ફોરેન થી આવતા હોય તો એના માટે ખાસ કે સવાણી ફાર્મની મુલાકાત એક ફેરું લેવાની. બહુ સરસ. ગૌશાળા હતન છે. હા, ગૌશાળા છે. આ
એટલું મોટું ફાર્મ છે 300 વીઘાનું ફાર્મ છે. હા. જય કષ્ટભંજન દેવ. ફાર્મની અંદર હનુમાનજી મહારાજનું મંદિર છે કે મસ્ત રીતે બનાવેલું મંદિર છે અને કષ્ટભંજન દેવનું મંદિર હોય એ ફાર્મમાં હું આશ આવે. બરાબર, કેવું લાગે છે રાજુ? અરે જમાવટ છે કે ફાર્મમાં થોડું ઘટે. બહુ મસ્ત મંદિર અને ફાર્મ એમ થઈ જાય કે અહીંયા ને અહીંયા રહી એ રીતનું છે. બહુ સરસ ફાર્મ છે અને આપણે કે દર ફેરે, હું તો દર ફેરે કહું છું કે એક મુલાકાત લ્યો. હા, એક વાર તો આવવું જ જોઈએ આવું જ અવશ્ય જોઈએ, અવશ્ય. બધા લોકોએ. હા, ચાલો. સાવરકુંડલા થઈ વંડા થઈને વીવડી આવવાનું, વીવડીથી સીધું અહીં સવાણી ફાર્મે અવાય. સવાણી ફાર્મ પછી નેમિનાથ બાપુનું આશ્રમ છે, આશ્રમ આવે છે. ત્યાં જવાય. એટલે મુલાકાત બે જગ્યાએ તમે મુલાકાત લેશો તો એમ થઈ જશે કે નહીં, વસ્તુ અને જે અહીંનું કુદરતી હવામાન એના માટે સ્પેશિયલી ખાસ કે આનંદ થઈ જાય. તમને ન જમવાનું યાદ આવે કે ન સુવાનું યાદ આવે, એટલું બધું મસ્ત ફાર્મ છે. બહુ સરસ ફાર્મ છે. એક ફેરું મુલાકાત લ્યો. હજી હું કહું છું કે એક ફેરું મુલાકાત લ્યો. બસ આવું જ જોઈએ, આવું જ જોઈએ. ચોક્કસ. ચાલો.